વિદેશી બનાવટની રિવોલ્વર અને 6 કારતૂસ સાથે ઝડપાયેલા આરોપીઓએ એલસીબીની પૂછપરછમાં અન્ય એક રિવોલ્વર તેમજ 3 મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પંચમહાલ ગોધરા એલસીબીએ ગત તારીખ 10/5/2015ના બામરોલી ચોકડી ગદકપુર પાસેથી વિદેશી બનાવટની રિવોલ્વર તેમજ 6 કારતૂસ સાથે એક મોટરસાયકલ તેમજ ગોધરા એલસીબીએ શાહિદ તૈયબ રાટાને ઝડપી પાડ્યો હતો અને તેની સામે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી સઘન પૂછપરછ હાથ ધરતા તેણે 2 મોટરસાયકલ તેમજ રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, જે પૈકીમાં ગોધરા કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા કમલેશકુમાર જેઠાલાલ શાહની રિવોલ્વર તેમજ કારતૂસ ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જ્યારે ગોધરાના ડોક્ટર અલવાણીના દવાખાના પાસેથી જ્યારે બીજી મોટરસાયકલ વહોરાવાડના ઢાળમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ચોરીની કબૂલાતના આધારે આ બંને ચોરીની મોટરસાયકલો કે જેની કિંમત ₹50,000ની રિકવરી કરી રિવોલ્વર તેમજ કારતૂસ સાથે ઝડપાયેલ ઈસમની પૂછપરછ દરમિયાન 2 મોટરસાયકલ તેમજ 1 રિવોલ્વર ચોરીનો ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે એવું પણ જણાય છે. અન્ય મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા.